हेलो भाई केम हमारा वीडियोस नहीं आवता भाई वीडियो है ने सिलेक्टेड वीडियो चालू કર્યા है એવું કેમ કર્યું ભાઈ बस आ खास આવે નથી થતા સિલેક્ટેડ वीडियो જ બનાવવાના છે હવે એવું ન હાલે હો હવે ના ભાઈ સિલેક્ટેડ वीडियो સિવાય વીડિયો બનાવવાનો જ નથી થતો એમ ન હાલે ને ભાઈ એમાં જ હાલશે ભાઈ મોરે મોરો આવી જાવ હા તો બહુ તેવડ હોય એવી બધી તો આવી જ જાવ મોરે મોરો હા તો તમારી સિસ્ટમમાં નથી તો અમારી સિસ્ટમમાં નથી હો હા તો કાઈ વાંધો નહીં બહુ એવી તેવડ હોય તો આવી જાજો મોરે મોરો તો નમસ્કાર મિત્રો હું છું જયેશ ડાંગર અને મારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હમણાં ઘણા સમયથી આ વાદ વિવાદ અને ઘણું બધું ચાલે છે તો મારે જો કે વિડીયો તો બનાવવાનો હતો પણ હું કરવું હમણાં થોડાક હે ને વ્યૂ ડાઉન થઈ ગયા છે એટલે છાપવા પડે ને ઘણા બધાએ છાપી લીધા પણ મારે બાકી હતા મારે છાપવા નહોતા પણ એમ થયું કે વ્યૂ થોડાક ડાઉન થઈ ગયા ને આપણે છાપી લઈએ અને હમણાં થોડીક માર્કેટ છે ને ઠંડી પડી ગઈ છે એના માટે ગરમે કરવી પડે ને માર્કેટ તો તમને ખબર જ છે કે દેવેજ ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી છે ઘણા સમયથી આ કોન્ટ્રોવર્સી ચાલે છે તો એના માટે જ આપણે વાતચીત કરવાના છીએ હવે તમે જાણતા જ હશો ઘણાને ખબર હોય ઘણાને નહીં ખબર હોય કે કોન્ટ્રોવર્સી ક્યારની ચાલે છે વાદ વિવાદ ક્યારનો ચાલે છે આ વિવાદ છે ને મિત્રો 2 વર્ષ પહેલાનો ચાલે છે કઈ બાબતેથી ચાલે છે કઈ બાબતેથી નહીં એ તમે વિડીયોમાં જોઈ લ્યો જેદી આ બ્રિજરાજ દાન ને માફીનો વિડિયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે હું ઈશ્વરદાન નું લોહી છું સાહેબ ઈ તો પોતાને ખબર હોવી જોઈએ શું આપણે બોલીએ છીએ આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય સ્ટેજ ઉપર જ નો ચડાય રાકાવ અને કા પછી ભોગવી લેવાય જે થાય ભોગવી લેશું પણ નથી માંગવાની અને નથી માંગવાની મર્દાનગીની વાતો કરવી નીચે ઉતરીને પગ પકડવા અરે જા માય કાંગલા અહીંયા તો ઈશ્વરદાન નો લોહી શું આવી જજો તમ તારે ગમે તે આ લુખાઈગીરી નથી કરવી પણ સાહેબ ખોટી રીતે એવી રીતે કોઈ આપણને હેરાન કરી દે એવું નથી સહન કરવાનું પણ એક વાત ઈ કરી દઉં ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે હું આનો દીકરો છું હું આનું લોહી છું આવી ઘણી રાયડું નાખે છે આજકાલ હા એ કે મર્દાનગીની વાતો કરે નીચે ઉતરીને માફી માંગે ને આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું એટલે બોલવું પડે ઘણા ઓળખાણું આપે હું આનું લોહી છું પુરાવા તો માય કાંગલેના દેવાના હોય ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય બીજો હોય નહીં પુરાવા રાકા માણાને દેવા પડે હું આ છું પુરાવા કોણ આપે પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડે ને તેથી દુનિયાને ખબર પડે કે આનો જ હોય બીજો હોય નહીં ઈ તમારે બોલવાની જરૂર નથી પુરાવા દેવાની જરૂર નથી દુનિયાને ખબર પડી જાય તમારી વાણી તમારી તાકાત તમારો ઘા એમાં એવું બોલવાની જરૂર નથી અને સમય છે સમય બળવાન છે એટલું યાદ રાખજો કિતને મુફલિસ ખો ગયે કિતને તવંગર હો ગયે या मिल गए माटी में तो दोनों बराबर हो गए माय कांगला ओळखाण आपे ने पुरावा आपे मर्द ने ओळखाण आपવાની જરૂર ન હોય એની મર્દાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ તો તમે વિડીયો તો જોયો જ હશે એ ઉપરથી તમને ખબર જ પડી ગઈ કે વિવાદ શેમાંથી થયો તો પછી થોડાક સમય જ બાદ પછી આપણે સોનાલા મરડા એ બેયનું સમાધાન થઈ ગયું હતું તો હવે તમે સમાધાનનો વિડીયો જોઈ લો જય સોનબાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ બિજરાજભાઈનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે એમાં બિજરાજભાઈ જે કઈ બોલ્યો હું કઈ બોલ્યો એક હૃદયથી મરડાના પાદરમાં સોનબાઈમાના સાનિધ્યમાં ઉભો છું કારણ કે ઈશ્વરદાનભાઈને અને ચારણ સમાજને મારા શિરોમાન્ય માન્યા છે અને જીવિસ્તા સુધી માનવાનું છું ત્યારે મારા બોલવાથી કાંઈ બિજરાજભાઈની કે અથવા ઈશ્વરદાનભાઈ નાખાઈ પરિવારની કંઈક લાગણી દુભાણી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું હતું હૃદયથી માફી જાઉં છું મારી ભૂલ ગણાય અને ચારણ સમાજ પણ મારા શિરોમાન્ય છે અને ઈશ્વરદાનભાઈ પરિવાર પણ મારા શિરોમાન્ય છે સૌને જય માતાજી જે કાંઈ બન્યું છે હું જે કંઈ બોલ્યો છું એ જેને સમજવાનું તો એ સમજી ગયા છે હું ખરેખર જે કોઈને મેં જવાબ દેવાનો તો એ દઈ દીધો છે ખરેખર હું દેવાયભાઈ માટે નહોતો બોલ્યો આજકાલના નહીં અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય કે અંગત હોય એ નવાઈ વાત નથી બેને તકલીફ પડે એ નવીન ઘટના કહેવાય પણ આપણે આદિકાળથી ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કોમેન્ટ ન કરે એમની ઉપર હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ કાઠીને ક્ષત્રિયો ચારણો બધા ભેળા રહ્યા છે અને ભેળા રહેવાના છે જે કઈ મન દુઃખો હતા એ આ મઢડાના સોનબાઈમાના પાદરમાં એ બધા
બંદૂકોની ચોખવટો થઈ ગઈ છે, કોઈ પણ જાતના બંદૂકો છે નહીં. અને હું કે કોઈ પણ મારા બાપુને ચાહનારા કે કોઈ પણ મને ચાહનારા કે ભાઈને ચાહનારા કે કોઈ પણ જે કોઈને બંદૂક થયું હોય, જે કોઈને કાંઈ લાગણી દુભાણી હોય, હવે કોઈ આમાં કાંઈ આગળ વધે નહીં. કોઈ ખોટી રીતે તે પંપ મારીને કોઈ પણ આગળ ન વધે, કારણ કે આ ભેગા રહેવાના છે અને અમે હર હંમેશ ભેગા છીએ. જય માતાજી, જય જગદંબા, જય હનુમાન. એટલે ત્યાં સમાધાન આપણે થઈ ગયું. એટલે એ વાત આપણે ત્યાં પૂરી થઈ ગઈ. બે પાછા ભેગા ફરવા માંડ્યા ને એવું થયું, ડાયરા કરવા માંડ્યા. સમાધાન બાદ પછી તેની બે ડાયરો કરેલો હોય અને બે ભેગો ડાયરો કરેલો હોય એટલે એ ઉપરથી આપણને એવું ન લાગે કે આ બેને વચ્ચે વિવાદ અને કોન્ટ્રોવર્સી ચાલે છે. વર્ષો પહેલા અમે બે ભાઈઓ જુગલબંધી કરી હતી ને વર્ષો અમારે થઈ ગયા કે અમે જુગલબંધીમાં બેઠા નથી. તો આજ એને હું કહું કે હવે મામો ભાણેજ બે હારે સભાખરાની જમાવટ કરીએ એટલે દુનિયાના મનમાં બીજું બધું હોય નીકળી જાય, આવી જાય. પછી દેવેશભાઈ ખવડ એવું બોલે છે કે 2025 થી સિલેક્ટેડ ડાયરા જ કરવા છે, આ ઘા સહન નથી થતા. એવા બધા તો વળી ક્યાં ઘા હશે કે જે દેવેશભાઈ થી સહન નથી થતા. કે 2025 પછી ડાયરા ઓછા કરી દેવા છે, હવે ઘા સહન થતા નથી. આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું? આ બધું પીઠ પાછળ કોઈક બોલે ની મજા નથી આવતી. આજ તમને ને મને તકલીફ હોય તો તમે સામે આવીને કહી દો, પણ પીઠ પાછળથી જે વાતું કરે એટલે આપણને એમ થાય ચાલુ આટલું બધું આ રાજકારણ. ત્યારે સોનલ બીજ હોય ને ત્યારે બ્રિજરાજદાન ગઢવી તેમના પ્રોગ્રામમાં કહે છે કે 2025 થી હવે શાંતિ છે અને બધાને શાંત કરવાના છે. આ 25 માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હવે તમારું શું કેવું કે આ ટાર્ગેટ બ્રિજરાજદાન ગઢવી દેવેશભાઈ ખવડને જ કરે છે? કોમેન્ટ કરીને જણાવી દો. ત્યારબાદ આપણે બ્રિજરાજદાન ગઢવીએ ઉમેશ પરમારને હાથ ઊંચો કરવાનું કીધું. હવે એમાં ઉપરથી તમને શું લાગે કે ઉમેશ પરમાર દેવેશ ખવડના વિરોધમાં હશે? હા સાગરદાન સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં. ઉમેશ વયો ગયો. અય ઉમેશ, હમણાં અગાસી ઉપર ઠેકડો નો માર્યો, ઉતરી ના આવજે દાદરા હો પાછો. હા ઉમેશ, બરોબર ને? હાથ તો કરી દે, વાંધો નહીં, બરોબર ને? આમ હમાય હરખો હાથ ઊંચો કર, મર્દાનગી થી કરું છું હાથ. ભાઈ ઉમેશ, બરોબર? તને મારી ઉપર વિશ્વાસ નથી? હા એમ. વિડીયો તો તમે જોયો જ છે કે ઉમેશ પરમારે ભાઈ પછી બનાવવો પડે ને વિડીયો. આમાં વિડીયો પછી જ્યાં જ્યાં ફરતા હોય તે ઉપરથી ભાઈ વિડીયો બનાવ્યો કે વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે. તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી. મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ. અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે. અને આપણે આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં. એને કોઈ પણ જાતનો કોઈ સામું વાંધો નથી. નથી દેવેશભાઈ ખવડ સામું કે નથી બ્રિજરાજદાન ગઢવી સામું વાંધો. આપણે બ્રિજરાજદાનને શું કામ? કારણ કે આપણે ભાણુભા કહેવાય, અમે આયર ડાયરો હે એટલે આપણે એને એ રીતે કહી શકીએ અને ભાઈ પણ કહી શકીએ. એટલે અમારા ભાણુભા હે, અમે એને મામા કહેવાય. એટલે કોઈ એમ ન કહેતા કે વડીલનું માન સન્માન કરો. માન સન્માન ભાઈ ભાણુભાનું કરીએ જ છીએ અમે. મારે પણ કોઈ બાબતનો કોઈ સામે વાંધો નથી. નથી દેવેશભાઈ ખવડ સામું કે નથી ભાણુભા સામું વાંધો. હું પણ ફક્ત ને ફક્ત અહીંયા આવો, કોઈને કહેતા નહીં, વ્યૂ માટે જ મેં વિડીયો બનાવ્યો. આપણે કોઈ પણ જાતનો કોઈ સામું વાંધો નથી. હવે આ બધી વાત ઉપરથી હવે દેવેશભાઈ ખવડનું શું કેવું છે? અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ, ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 માં કેટલાયને શાંત કરાવ્યા છે. લે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે. કાલ બીજું આવે
હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પહેલા એવું હતું કે સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. હું ક્યાં કોઈને નડ્યો? એ 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં. કોઈ દી ન બને. અને કોઈએ નહોતું કીધું ફલાણો મને કહેતો હતો તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને જ ઉપાડો હતો. એટલે હું બિચારો હાથે ઊંચો નથી કરતો, હું બેઠો છું. હવે તું તારું ધ્યાન રાખ ને યાર. આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન, કોકના મંડપ, કોકના ગાડલા, કોકના માયક, અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામયું કરવાનું હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર. અરે તમારી જાતના સાલાવ ખાધડાવ, તમારામાં દમ હોય તો હામી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો વયા આવે. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. આટલી બધી કોન્ટ્રોવર્સી બાદ દેવેદભાઈ ખવાડ એમ કહે છે ડાયરામાં કે હવે જો હું માફી માંગુ ને, સમાધાન કરું ને, તો હું આ ડાયરા મૂકી દઉં. હવે ડાયરા મૂકવાની વાત આવી તો કંઈક મામલો વધારે પડતો જ મેદાનમાં હોય એવું નથી લાગતું. ત્યારબાદ આપણે બ્રિજરાજદાન ગઢવી તેની યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકે છે, એ તમે જોઈ લો. એક જે વિવાદ ચાલી રહ્યો છે, એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે. હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ. એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી, એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો. મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી, પણ મારા જે સંસ્કાર છે એમને હું એવી રીતે જવાબ દઈશ. એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એણે માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું. તો પહેલી વાત એક કહી કરી દઉં કે 2 વર્ષ એ વાતને વીતી ગયા છે. 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં, કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ દિવસ ન બને. હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવાવાળો માણસ જ નથી. હું આ બધી બાબતથી બહુ પર રહેવાવાળો માણસ છું. આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50-50 100 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં. હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોય છે. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે. બ્રિજરાજદાન ગઢવીએ વિડીયો બનાવ્યા બાદ પછી અમે જવાબ માટે દેવેદભાઈ ખવાડે વિડીયો બનાવ્યો જ હોય ને, તો મારા કલેજા એ જોઈ લ્યો. અમે આજનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે. પબ્લિક સુધી, સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે. એ વિડીયોમાં એ બોલે છે
પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને. તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ. ઓકે. બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે. 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સિટિંગ હોય, તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે? આપ પણ જાણો છો. જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી. આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની. ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે 50 લોકોને દોડાવ્યા, આવો એ બ્લેમ કરે છે મારી પર. હું સમાધાન કરવા દોડાવું? તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતા. ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બન્યો 2 વર્ષ પહેલાં સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ, મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવીણદાનને કામ છે. પ્રવીણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે, તમે પ્લીઝ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પ્લીઝ ન બોલો. ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો. દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈ માના મંદિરે આવવાનું છે. એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું. તો દાદુભાઈએ કીધું કે માફી માંગવા બોલાવાના નથી. આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો. એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. મારે બહુ જાજી વાત કરવી નથી, કારણ કે પબ્લિક પાસે, ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો. હજી એકવાર કહી દઉં કે મારે કોઈ પણ જાતનો કોઈ સામું વિવાદ નથી. અને આ વિડીયો કેવો લાગ્યો કયો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.